તો આ તરફ સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ હાઈવે પર ટ્રક ચાલકને માર મારતા ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો। સોલરી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકને માર મારતા અન્ય ટ્રક સહિતના ડ્રાઈવરોએ વિરોધ કર્યો। ડ્રાઈવરોએ ચક્કાજામ કરતા રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી। અંદાજે 3 કિલોમીટરથી પણ વધુ વાહનોની લાંબી કતારો લાગી। વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। જો કે પોલીસે સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે। તો અન્ય ટ્રક સહિતના ડ્રાઈવરોએ વિરોધ કર્યો છે। જે અહીં ડ્રાઈવર છે તેના પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં આ પ્રકારનો ચક્કાજામ કરવામાં આવ્યો। 3 કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો લાગી, જેના કારણે અહીં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। સરકારના આઈ ફાર્મર પોર્ટલથી ખેડૂતોમાં હાલ પણ જાગૃતતા આવી છે અને જેનાથી ખેતીમાં પણ આધુનિકતા આવી છે।